બાપુના શિષ્યો દ્વારા સમગ્ર ભારતમાં વિશ્વ સેવા તરીકે દિવસ ઉજવવામાં આવ્યો હતો। થરાદ ખાતે આવેલ પરમ પૂજ્ય સંત શ્રી આસારામ બાપુના આશ્રમ ખાતે શિષ્યો દ્વારા બાપુના 88મા અવતરણ દિવસની ઉજવણી નિમિત્તે વિધવા બહેનોને રાશન કીટ વિતરણ, શાકભાજી તેમજ ફ્રૂટનું વિતરણ કરવામાં આવ્યું હતું। સંત શ્રી આસારામ બાપુએ 88મા વર્ષમાં મંગલ પ્રવેશ કરતા સમગ્ર ભારતભરમાં શિષ્યો દ્વારા બાપુના અવતરણ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે આજે થરાદ ખાતે પસાર થતી મુખ્ય નર્મદા નહેરના કિનારે આવેલ બાપુના આશ્રમ ખાતે ભક્તો દ્વારા અવતરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। ત્યારે અમદાવાદ સાબરમતી ખાતે સંત શ્રી આસારામ બાપુ આશ્રમના પ્રવક્તા શ્રી જોશના દીદીના મુખે સત્સંગ પ્રવચન કરવામાં આવ્યું હતું, જેમાં મનુષ્યની જન્મથી લઈ જિંદગીના અંત સુધીની સફર વિશે સત્સંગના સંબોધનથી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં બાપુના શિષ્યોમાં મહિલાઓ પુરુષો ઉપસ્થિત રહ્યા। દીદીના મુખેથી કરવામાં આવેલ સત્સંગનો લાભ લીધો હતો। બાપુના અવતરણ દિવસની ઉજવણી નિમિત્તે 88 દીપ પ્રાગટ્ય કરી થરાદવાવ તાલુકાના ગ્રામીણ તેમજ શહેરી વિસ્તારની વિધવા મહિલાઓને જીવન જરૂરિયાત મુજબ 1000 રૂપિયાની રાશન કીટ, 200 રૂપિયાની શાકભાજી તેમજ ફ્રૂટ તરીકે તરબૂચનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં બડી સંખ્યામાં વિધવા બહેનોએ લાભ લીધો હતો। ત્યારે આસારામ બાપુના પરમ શિષ્ય અને આશ્રમના સંચાલક અભાજી રાજપૂતે જણાવ્યું હતું કે આજે બાપુના 88મા અવતરણ દિવસ નિમિત્તે સમગ્ર ભારતમાં ભોજન પ્રસાદ રાખી ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં દરેક ભાવિક ભક્તોએ ભોજન પ્રસાદનો લાભ લીધો છે, જેથી આજના યાદગાર દિવસને સમગ્ર ભારત દેશમાં વિશ્વ સેવા દિવસ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે। બ્યુરો રિપોર્ટ, ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા।